हेलो मित्रों, गुड मॉर्निंग। તમારું સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં। જો મારા માં ઠામડા ઉટકે છે, એમાં લીલમબેન ફળીઓ વાળે છે, અમારા ગૌડામાં માતાજી દર્શન કરવા જ્યાં લાગે, મારા સવિતા મોટીમાં પોદલા હારે હાલીને હેકતા તો પોદલા હારે મારા ગા હાલી આવે। હાલો મિત્રો, તો હવે જો આપણે જાગી નાસ્તો કરી લીધો છે, હવે નાઈ નાખી આગલી પછી ફરા પાછા મળીએ। હાલો મિત્રો, જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, દાદાને દર્શન કરી આવ્યા। તો જો હું ધાબે ચડ્યો ને, રોહિતભાઈ હુતા હજી। રોહિતભાઈ, હા જો રોહિતભાઈ અમારે હુતા હજી। તો રોહિતભાઈ બતાવ, હવા થઈ ગયું। અમારે ખાટુભાઈ ગાડી લઈને જાય। રોહિતભાઈ આવાર થઈ ગયું। એ રોહિતભાઈ, અમારે રોહિતભાઈ જાગતા નથી હવે, તો આપણે એને જગાડીએ। મિત્રો તો જુઓ, આપણે વાડીમાં બેઠા છીએ, મિની વાડીમાં, અને પાણી ચાલુ છે। જુઓ ધોરિયા પદ્ધતિથી પાણી ચાલુ છે અમારે। એમાં કાંક વાવ્યું છે અમારા બાપાએ ધાણા ને મેથી ને એવું બધું, અને જુઓ પાણી ભરતી લે, બોલો આમાં હતી। તો પાણી ચાલુ છે કેટલા 1 2 3 4 5 6 7 8 9 ચારા જેવું છે પાવાનું। 1.5 2 કલાક વહી જાય 9 ચારામાં। તો જો અમારે બસ ટોટલિંગ વસ્તુ અહીંયા મળી જાય। હાલો સેવડી, પોપૈયા। ચાલો મિત્રો, હવે સાનું ટાણું શું છે, મારા બાપા ત્યાં છે ચા બનાવવા માટે। જોઈએ હવે ચા બની આવે, ચા પીને પછી આપણે વાડીએ જઈએ, કાંટો મારી આવીએ। તો અમારે ચા બની ગઈ છે, ચા હું મા દીકરો પીએ, હું ગોડામાં હવે ચા પી લઈએ, હવે પછી તો વાડીએ જઈએ આગળ હવે, તો ચા પી લઈએ। મિત્રો તો આપણે આવી ગયા છીએ વાડીએ, અને જો અમારા ઘઉં લગભગ 8-10 દિવસમાં હવે કટો હાલ છે। અહીંયા છે ડુંગળી સારી લાગી હોય તો કમેન્ટ કરજો। હાલો હવે આપણે આગળ જઈએ માંડવી જોવા માટે, જોઈએ માંડવી કેવી છે। હું તો લગભગ અઠવાડિયું કાઢે તો કાઢે, હવે અઠવાડિયામાં કટરો હાંકી નાખવાનું છે। જો ઘઉં અહીંયા પાણી કાઢેલું છે ભાઈ, એટલે ગારો છે, ચંપલમાં ગારો છોટી ગયો। વાદળા થઈ ગયા છે, અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। જો અમારી ડુંગળી, હાલો મિત્રો, તો હવે આપણે અહીંયા માંડવી જોવા માટે આપણે આવી ગયા છે, માંડવી જોવા માટે। જોવા છે અમારી માંડવી, જોઈ લો। માંડવી સારી હોય તો કમેન્ટ કરજો, આગળ આપણે જઈએ જોવા માટે। હજી 2 દિવસ પહેલા છે, વાતાવરણ હાવ પલટો મારી ગયું છે, વાદળા થઈ ગયા છે। આજે વાતાવરણમાં જોવો તમે ખાલી કેવા વાદળા થઈ ગયા છે, જોવા માંડવી। અહીંથી અમારા ધોરિયા છે, માંડવી ફરતે પર પાણી પાવાના, એવા અહીંયા હોત છે। અમારા ફૂલડા હતા એ પાકી ગયા, હવે નોલિયો માંડવી અમારી સારી હોય તો કમેન્ટ કરજો। તો હાલો મિત્રો, હવે આપણે વાડી પાછા જઈએ। તો આપણે બીજી વાડીએ આવી ગયા છીએ, ત્યાં જો પાણી ચાલુ છે, સારો વાવ્યો છે ને પાણી અમારે છેણા ઉભા છે, લીલા લીલા છેણા ઓલી વાડી ખેંચીને આવ્યો છું ગાડીમાં છે, અહીંયા પાણી ચાલુ છે અમારે સારામાં। જો એટલે 1 2 3 4 5 6 રપા બાકી છે હવે, એટલે રેડી। પછી આપણે ઘરે જવાનું છે, આપણે પાણી વાળવા આવ્યા છીએ સારા પપ્પા, પછી ઘરે જવાનું છે તો 12:30 થઈ જાય। હાલો આપણે પાણી વાળી દઈએ એટલું। હાલો તો જો આપણે વાડીએથી આવી ગયા છીએ, અને હવે જમી લઈએ। સેવ ટમેટાનું શાક, હવે આપણે જમી લઈએ।
હાલો હવે આપણે જમી કરવી ફરી. હાલો મિત્રો, આપણે આવી ગયા મોહનભાઈ ધાર કરવા માટે. જો અમારે રોહિતભાઈ ભરે, મોહનભાઈ ભરે છે. વિડીયામાં ઉતારવા જ પડે ને હવે તો. જો અમારે મનાભાઈ રોશન માવો બનાવે, આપણે ઓરીએ છીએ. એમાં રોહિતભાઈ ઉભી ગયા. માં લાઇટ ફિટિંગ સારું છે. ગેસ છોકરી પહોંચેડો લઈને આવી, બોલો. આ તો મને તો ખબર ન પડી શું છે એ કાંઈ. રોશનભાઈ તગારા હારે. હાલો મિત્રો, જો આપણે ઘઉંની ધાર કરીને આવી ગયા છીએ અને ધાર કરવામાં બહુ મોડું થઈ ગયું હતું અને બહુ પછી એનો થોડોક કામમાં વયો ગયો હતો એટલે બ્લોક જોયો નતો. તો હાલો આપણે જમવા બેઠી ગયા છીએ અને જો ભાત અને ચાક છે, વટચણાનું ચાક છે અને ભાત છે. આપણે જમી લઈએ હવે. અને મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો કે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.